મા બાપ અને એનું 8 મહિનાનું છોકરું દુબઈથી અહીંયા માવતરે આવ્યા હતા અને મને બતાવવા આવ્યા કે સાહેબ એને જોઈ દો તો દાંત આવે છે કે નહીં. અમે 4 મહિનાથી નોટિસ કરીએ છીએ કે એના મોઢામાંથી લાળ પડે છે, છોકરો હાથ મોઢામાં નાખે છે, એટલે માઉથિંગ તો સ્ટાર્ટ થઈ ગયું છે, પણ અમે ક્યારેય મોઢામાં હાથ નહોતો નાખ્યો. પણ અહીંયા આવ્યા પછી મિત્ર મંડળથી માંડી અને બધા સગાવાલાઓ એના મોઢામાં હાથ નાખીને જોવે છે કે દાંત આવ્યો કે નહીં. હવે એક છોકરું મારી પાસે બેડ ઓરલ થ્રશ એટલે કે ફંગલ ઇન્ફેક્શન સાથે આવ્યું. હવે અમુક કોમન પ્રશ્નો કે જે ટીથિંગ રિલેટેડ મા બાપને હોય છે. ટીથિંગની પ્રોસેસ નોર્મલ છે કે જે 4 મહિનાથી લઈ અને 14 મહિના સુધી બાળકોમાં થતી હોય છે. હવે ટીથિંગ માટે કોઈ દવાની જરૂરિયાત હોતી નથી, કારણ કે નેચરલ પ્રોસેસ છે. હવે તમારી હાઇટ વધે તો કંઈ દવાથી તો વધતી નથી, એ તો નોર્મલી વધે છે. અમુક બાળકને 4 મહિને દાંત આવે, અમુકને 6 મહિને દાંત આવે, અમુકને 8 મહિને દાંત આવે. એ બાળક મુજબ ડિફર કરતું હોય છે, એમાં કોઈ ચિંતા ના કરવી. સાહેબ જોઈ દો તો દાંત ઝડપથી આવે કે હળવા આવે એની કોઈ દવા આપો તો. હવે નેચરલ પ્રોસેસ છે, એની હળવા આવવાની દવા થોડી હોય, તો એની કોઈ દવા કોઈ જડીબુટ્ટી કે કોઈ પણ આપે તો પણ ના કરવી જોઈએ. અને ખાસ કરીને મોઢામાં હાથ નાખીને દાંત દેખાતું હોય ઇરપ્શન થતું તો પણ મોઢામાં હાથ નાખીને ચેક ના કરવી જોઈએ. હા, એ વાત સાચી કે દાંત સાથે ઝાડા થાય છે, કારણ કે બાળક બધી જગ્યાએ હાથ અડાડતું હોય છે, જે બધી સરફેસ ચોખ્ખી નથી હોતી. એ બાળકનો હાથ મોંમાં જાય અને પેટનું ઇન્ફેક્શન થાય છે અને ક્યારેક ઝાડા ઉલટી વધે છે. તો આવું ઝાડા ઉલટી જેવું દેખાય તો તરત ને તરત તમારી નજીકના હોસ્પિટલે બાળકોના ડૉક્ટરને બતાવવું જોઈએ.